નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચોમાસાની શરૂઆત સાથે જ નાગપંચમીથી રક્ષાબંધન અને જન્માષ્ટમી સુધીના તહેવારોની મોસમ શરૂ થાય છે, ત્યારે ઘરો અને મંદિરોમાં અગરબત્તીઓનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી જાય છે। તેનો સુગંધિત ધુમાડો ઘણીવાર શુદ્ધતા, શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ સાથે સંકળાયેલો હોય છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અગરબત્તીઓ સળગાવવાથી નીકળતો ધુમાડો સિગરેટ કરતા વધુ સ્વાસ્થ્યને જોખમ પેદા કરી શકે છે, ખાસ કરીને ફેફસાને શ્વસન તંત્ર માટે। સાઉથ ચાઇના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ચાઇના ટોબેકો ગુઆડોક ઇન્ડસ્ટ્રીયલ રેલવે કંપની દ્વારા સંયુક્તથી હાથ ધરવામાં આવેલ આ સંશોધન સૂચવવામાં આવ્યું છે। જે હા મિત્રો, ધૂપના ધુમાડાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ફેફસાને કેન્સર થવાનું જોખમ વધી શકે છે। અભ્યાસમાં માનવ શરીર પર ધૂપ અને સિગારેટના ધુમાડાની અસરનું વિશ્લેષણ અને સરખામણી કરવામાં આવી હતી। ચિંતાજનક રીતે અગરબત્તીના ધુમાડામાં 99% અતિ ફાઇન અને સૂક્ષ્મ કણો જોવા મળ્યા હતા। સૂક્ષ્મ દૂષકો અને જે ફેફસાને ઊંડે સુધી પ્રવેશી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ કણો માત્ર હાનિકારક નથી, પણ લાંબા સમય સુધી ઘરની અંદર હવા પણ રહી શકે છે, જે તમને નિયમિતપણે શ્વાસ લેનારાઓ માટે સતત ખતરો બનાવે છે। કુદરતી હવા શુદ્ધિકરણ, આવશ્યકતા તેલ અથવા હર્બલ ધૂપ જેવા વિકલ્પો આરોગ્ય સાથે સમાધાન કર્યા વિના આધ્યાત્મિક વાતાવરણ જાળવવા માટે સલામત વિકલ્પો હોઈ શકે છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી